એક વખતની વાત છે. એક જંગલમાં કાચબો અને સસલું બંને ભેગા થઈ ગયા. બંને વાદ થયો. અરે કાચબાભાઈ કહે, તમારા કરતા તો હું ઝડપથી દોડી શકું છું. અરે સસલાભાઈ કહે, અરે તમારી ઝડપ એ કઈ ઝડપ કહેવાય? તમારા કરતા તો મારા પગ છે ખૂબ ઝડપી છે. બંને વાદ કરતા હતા. નક્કી થયું કે કોણ પેલા વિજેતા થાય છે. બીજા દિવસે સવારે બંને ભેગા થયા. નક્કી થયેલા સમયે એક સ્થાન પર બંને ભેગા થયા. એ કાચબાભાઈ, અરે શું છે પણ તમે ટાઈમે પહોંચી ગયા હો. આપણે આજે રેસની શરૂઆત કરવાની છે. અરે કાંઈ વાંધો નહીં. તમે બોલો અને રેસની શરૂઆત કરાવો. અરે ઠીક છે. ચાલો તૈયાર? હા ભાઈ, હું તો તૈયાર જ છું. 1 2 અને 3. અરે સસલાભાઈ તો ભાઈ રે ઝડપી છે. અરે કાચબાભાઈ, તમે તો ભાઈ રે ધીમા છો. હું તો ઠેકાણે પહોંચી ગયો. અરે કાચબાભાઈ તો ઘણા પાછળ રહી ગયા છે. હું થોડીક વાર અહીંયા આરામ કરી લઉં. એને ક્યાં ખબર છે, ઈ પહોંચશે ત્યાં તો હું પેલા ઝંડા પાસે પહોંચી જઈશ. ચાલો થોડોક આરામ કરી લઉં. અરે સસલાભાઈ તો સૂતા છે. મારે તો એની પહેલા પહોંચવું જ છે ગમે એમ કરીને. થોડોક આગળ જાવ. હજી તો સસલાભાઈ સૂતા છે. એની પહેલા તો પહોંચી જઈશ. અરે જવા દ્યો. ધીમે હલા જાઓ. અરે કાચબાભાઈ તો ઝંડા પાસે પહોંચ્યા છે. અરે આ શું? અરે ઈ તો પહોંચી ગયા. અરે સસલાભાઈ, અરે કાચબાભાઈ, હું તો સૂઈ ગયો એટલે હું પહોંચી ન શક્યો. અરે ભાઈ, અમે તો નક્કી કર્યું હતું ધીમે પણ ચાલવું. ઠેક આ ઝંડા સુધી પહોંચવાનું હતું અને અમે તો પહોંચી ગયા. કાંઈ વાંધો નહીં. આ વાર્તામાં કાચબાભાઈની ધીરજ છે અને સસલાભાઈની ઉતાવળ છે. મિત્રો, આપણે ક્યારેય ઉતાવળ કરવી નહીં. ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે.